મકાન હોય કે માણસ, તૂટ્યા વગર છે ને નવું બની શકતું નથી. જ્યારે આપણે તૂટીએ છીએ ને, કારણ કંઈ પણ હોય, વિશ્વાસ હોય, સંબંધ હોય, પોતાના સપના હોય કે આપણા જીવનની કોઈ પણ ઘટના હોય, એ સમય છે ને આપણને પોતાની શક્તિ ઓળખીને એક નવું ઘડતર કરવાનો મોકો આપે છે. એ સમયે છે ને આપણી પાસે બે રસ્તાઓ છે. પહેલું, તૂટીને વિખેરાઈ જવાનું અને અટકી જવાનું. સમયને છે ને એક તક બનાવીને પોતાની શક્તિ ઓળખીને એક નવું ઘડતર કરવું. આ રસ્તો છે ને થોડોક શરૂઆતમાં મુશ્કેલ ભર્યો લાગશે, કારણ કે જ્યારે ઘર તૂટેલું હોય ને ત્યારે ખંડેર લાગે છે. એમાં ધૂળ, અવ્યવસ્થા, એનો અવાજ છે ને એ આપણને બહુ જ અસહ્ય લાગે છે. પણ જ્યારે નવું બને છે ત્યારે એ કેટલું સુંદર, મજબૂત અને જીવંત લાગે છે, હે ને? એ જ રીતે છે ને આપણું એ દર્દ, એ સમય છે ને આપણી કાલની સૌથી મોટી તાકાત બની શકે. મોરલ, તૂટવું છે ને એ અંત નથી, એ તો એક નવા પરિવર્તનની શરૂઆત છે. તમે કયો રસ્તો પસંદ કરશો? તૂટીને ખંડેર બનવાનું કે પછી એક નવું ઘર બનીને ઊભા રહેવાનું? થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ.